તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ દમણ અને અત્યારે છે સુરત. તમે જોઈ શકો છો, જોયું કેટલા રાજી છે. તો ચાલો સફર ચાલુ કરી. ઓકે 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 ઓકે. તો ફાઇનલી ભૂલાઈ ગયા છે ગ્લાસ. અને આપણે ગ્લાસનો ઉપયોગ શું કરવાનો છે? ગ્લાસનો ઉપયોગ આપણે માવા ખાવા માટે કરવા માટે. તો અમે તો કોઈ ખાતા નથી, પણ આ ભાઈને થોડીક સુવિધા વીઆઈપી જેવી જોઈએ છે. તો ફાઇનલી આ સામાન છે આપણો. તો વરસાદનું વાતાવરણ થોડુંક વધારે છે, પણ કાંઈ વાંધો નહીં, જવું છે એટલે જવાનું જ છે. ફાઇનલ ને? હા ફાઇનલ ફાઇનલ ફાઇનલ. તો બહુ આ એમ કરે છે, આનું ધ્યાન રાખવાનું છે આપણે ખાસ. ટ્રીપ ઉપર નીકળી ગયા છે. અત્યારે આઈ થિંક 1 વાગ્યો હોય છે. 4 વાગે લગભગ 1 વાગી ગયો છે. 1 વાગ્યો હોય છે ને વાગી ગયો. તો ફાઇનલી આપણે જાણી લીધું. અને સેજ આગળ મોબાઈલ લઈને હું તમને બતાવું, તમે જોવો, તમે આ એડજસ્ટમેન્ટ થોડુંક અઘરું છે. હું વેન કર્યો, 1 જણા વધી ગયા, એના હિસાબે પ્રોબ્લેમ આવ્યો છે. જે વેન કરવા વાળા ભાઈ છે, જવાનું તો કમ્પ્લીટ જ છે, પાકું જ હતું, જવાનું જ છે. તો ચાલો સફર ચાલુ થઈ જાય છે. વારે ઘડીએ બહુ ન કહેવાય કે વિડીયો તમે નહીં જોવો. તો ઇમરજન્સી ચશ્મા લેવા પડ્યા સીન નાખવા માટે, એટલે મિત્રો લે છે ચશ્મા. ગાડી લઈને જાય. ફાઇનલી રસ્તામાં ટ્રાફિક હતું, એટલે અમને એમ થયું કે ગામમાં હાલી, પણ અહીંયા સિંગલ રસ્તો હતો, આગળ ખટારો આવે છે. એટલે હવે અહીંથી નીકળી જાય ને, આ સાઈડમાં આપણે દબી દેવાનું, પછી આપણે વ્યા જાવ. તો આ ભાઈ આપણે કયું ગામ? સુરત. ભાઈ કઈ ઘટે નહીં બધા. હાલો તો ફૂલ ટ્રાફિક છે. હવે હમણાં અહીંથી આગળ ખટારો નીકળી જાય એટલે આ સાઈડમાં દબી દે ને પછી આપણે નીકળી જઈએ. ગાડી હેરાન કર્યા હતા આપણને, હવે બધે જાવીએ છીએ પાછા. હા નીકળી જાય એટલે પૂરું. હાલો હાલો એમ કોઈ પણ જાતનું મૂંઝાવાનું નથી થતું. આવે છે હાલવું જરાય ગમતું નથી આ કોઈ લોકોને. જોયું તમે એના મોઢા ઉપર તમે હરખ જોઈ શકો છો, કારણ કે ટ્રાફિકના હિસાબે અડધી કલાક જેવું ઊભું રહેવું પડ્યું હતું, પણ થોડાક માયુસ થઈ ગયા હતા. પણ તમે અત્યારે હરખ જોઈ શકો છો. આપણી ગાડી આવી ગઈ છે. હાલો 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 દોસ્તારો. તો એમાં એવું છે, અત્યારે ટ્રાફિક બહુ હોવાથી જયભાઈ સુઈ ગયા છે. એકચ્યુઅલી એમાં એવું છે કે એને ભૂખ બહુ જ લાગી છે, પણ હવે ટ્રાફિકના હિસાબે જમવાનું સેટિંગ આવે એમ નથી. નાસ્તો કરવો પછી અમે નાસ્તો કરશું. ફાઇનલી આપણે દમણ ભોગી ગયા છીએ, અને જોવો તમે અમારી હોટલ. અહીંયા આપણે રોકાવાનું છે. કયા પત્રવાળી? તો ફાઇનલી અમે આવી ગયા છે. આપણે ક્યાંય આપણે ભૂલાઈ ગયું મને નામ. દમણ આવી ગયા છે, અને બહુ મને કઈ ખબર નથી, નામનું બહુ યાદ રહેતું નથી મને. અને હવે આ બધા ડાગલા હારે જોયું ને તમે. તો ચાલો આની હારે બધા ફોટા પડાવે છે લોકો. મારી મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. મેં કીધું ફોટો સારો નહીં આવે, પણ જોઈ શકો છો તમે ફોટો 1 નંબર પાડ્યો છે થોડુંક. અને હું માફી માંગુ છું મારા મિત્ર, કારણ કે મારો મિત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર છે, મને નહોતી ખબર. સોરી, આજ હું માફી માંગુ છું. મારા મિત્રોએ સાયકલ આ દોસ્તારની છે, અને એ લઈ લીધી છે ફ્રીમાં. નકર આના થાય 200 રૂપિયા. હાલો તો આપણો વારો આવી ગયો. તો માવા માટે આવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. તમે જોઈ શકો છો પવનના હિસાબે મારો મિત્ર ઉડી શકે છે. ઉડી જા તું, ઉડી જા મોણિયા, ગાડીમાં ગરદી કરસ તું. તો
ફાઇનલી વરસાદ આવી ગયો તો વચમાં, એટલા માટે અમે આવી ગયા હતા એક હોટલમાં, જેમાં તો આ કોઈ અલાઉડ નથી. આ તમે મોઢા જોઈ લ્યો, આ કોઈને અલાઉડ જ નથી. પણ ટૂંકમાં વરસાદના હિસાબે અમને આશરો મળ્યો છે, અને આશરો મળ્યા એ ભેગું જ આ બધા ફોટા પાડવા મળ્યા છે. જોવો તમે. તો આપણે પૂગી ગયા છીએ દમણ, અને જો આપણે આ હોટલમાં અમે રોકાણા છીએ, અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બીચનો નજારો બતાવું તમને હું. તો ચાલો. તો ટાઈમ આપણે થઈ ગયો છે 7:30 જેવું થઈ ગયું છે, અને જોવો તમે અત્યારે કોઈ લોકો બધા સૂઈ ગયા છે, બધા હજી કોઈ જાગતા નથી. અને અહીંયા તમે જોઈ શકો છો થોડુંક ફોટો શૂટિંગ થઈ રહ્યું છે, અને દમણનો દરિયો તમને બતાવું, કાંઈ ઘટે નહીં, એક નંબર જે છે ગાંડો. જોઈ લો. અને વરસાદ ચાલુ છે, અને અમે અગાઉથી લઈ આવ્યા હતા રેનકોટ, કારણ કે ખબર હતી કે આવો પ્રોબ્લેમ થશે. એટલે આપણે સ્પીકર ચાલુ છે, એટલા માટે દરિયાનો અવાજ તમને નહીં સંભળાય. એક જ મિનિટ બંધ કરી દઉં હું. આ ઓરિજિનલ અવાજ છે જે વાતાવરણનો છે, પવન એટલે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ દમણ, અને તમે જોઈ શકો છો ખૂબસૂરત નજારો. અને તમને ઘણું હોય છે કે અમે આવ્યા કેમાં, તો અમે આવ્યા છે ડાયરેક્ટ લેન્ડ કરાવ્યું છે ડાયરેક્ટ આ પ્લેનમાં જ, અને દરિયો ઘૂઘવાટા કરે છે. જોવો તમે એકવાર, કાંઈ ઘટે નહીં એવો નજારો છે સવારનો. અને ટાઈમ થઈ ગયો છે 7:30, અને અમને ખબર જ હતી કે વરસાદ આવવાનો છે, એટલા માટે અમે લઈ આવ્યા છે રેનકોટ 150 રૂપિયાનો. ખાલી તમારે લેવો હોય તો ડી માર્કમાંથી લઈ આવજો. તો તમને એમ હશે કે આ વરસાદના હિસાબે, આવા વાતાવરણના હિસાબે લોકો દેખાતા નથી, પણ એવું નથી. અત્યારે બધા સૂઈ ગયા હોય, અને હમણાં જ આની પછી હું પાછું આવીશ આપણે વ્લોગમાં, એટલે તમને બતાવીશ કે લોકો કેટલા છે, અને માણસો પણ બતાવીશ. અને ઓલા આપણે તમે જોઈ શકો છો આ બાજુ, જોયું. તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ. એમાં એવું છે કે અમે બધાએ આ ડ્રેસ પહેર્યો છે ઓનલાઈન દમણ વાળો, અને દુશ્ચિંત બાકી છે, તો એની માટે ખરીદી થોડી કરવાની છે. કારણ કે એ કે અમે અમારો શું વાંક છે, કાંઈ વાંધો નહીં, તો હાલીને જાવી છીએ, કારણ કે આપણી પાસે ગાડી છે નહીં. એક ભાઈબંધ લઈ ગયો તો જાવી છીએ અમે. અને ખાસ વિડીયો એટલે બનાવવામાં આવે છે કે તમે આ જોઈ શકો છો. તો ચાલો, તારે કઈ કહેવાનું છે? મારે અત્યારે કાંઈ કહેવું નહીં, હું રેડબુલ પીવું છું. રેડબુલ મારું ગરમ થઈ જાય. આ બધાય જીરા મસાલા 10 વાળી પીવા વાળા છે. આજ રેડબુલ હાથમાં આવ્યો છે, એના હિસાબે અમે વિડીયો ઉતાર્યો છે. એ કાંઈ નહીં, ડાયલોગ આને કાલે વાત. ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે, અને એક જગ્યાએ સસ્તું મળી ગયું, એટલે જોવો તમે. હવે આગલું લુક પછી બતાવીશ તમને. સાચી વાત ને? હા, બતાવી દેવું ના ના, પછી આ સરપ્રાઈઝ છે તમારી માટે. પેલા ટી-શર્ટ તો જોઈએ, તો થોડી ખરીદી કરી લેવી, અને કેવી રીતે આપણે જોવો તમે. નથી જોડતું. હાલો રેડી, નો સેટિંગ એવું. હાલો કમ્પ્લીટ થઈ ગયા છે, ચંડીગઢમાં સામેલ થઈ ગયો છે ભાઈ. सकते हो कि ये सब है ना कुतरा है, हमको देखते गले लगाने की कोशिश कर रहा है, लेकिन हम गले लगा नहीं पा रहे हैं क्योंकि ये कभी भी बटका बन सकता है. મારા મિત્ર ઉપર હુમલો થયો છે, કાંઈ વાંધો નહીં, ઘડીક વાર રહીને પછી આપણે વિડીયો ઉતારશું. दर्शक मित्रों, ये झाड़ आप देख रहे हो वो 55 वर्ष पुराना है, और ऊपर से नीचे तक दर्शक मित्रों को दिखाओ और उसको पता चले कि ये 55 वर्ष पुराना झाड़ है. वो तो ठीक है, ये कौन है? वो लड़का कौन है? वो लड़का है इस झाड़ में भी देखभाल करता है और ये यहाँ फोटो शूट करवाता है. ये सही जो बोल रहा ना वो सही है, ये 55 वर्ष झूठा नहीं है. देखो उसका चामड़ा भी उतर रहा है, आप देख सकते हो, ये चामड़ा भी उतर ग्राहक रहा है. मित्रों आप देख सकते हो, ग्राहक नहीं सब्सक्राइबर मित्रों, ये देखो देखो ये पूरा
તો ફાઇનલી આ ભાઈને હમણાં લઈ જાહે આ ઝાડવાની અરે છેડછાડ કરી એના માટે. એવું ન હોય મિત્ર, યાર હું ગ્રાહક મિત્રો સબસ્ક્રાઈબર મિત્રોને બતાવવા માંગુ છું કે રિયલમાં આવા જે વર્ષો જૂના ઝાડ હોય એનાથી થોડું દૂર રહેવું. તમે જોઈ શકો છો અહીંથી આ ચામડી પડી શકે એમ છે અને ખોબલો ખોબલું નીકળી જાય છે. એમાં ઓળીંબો કરો તો ન હાલે, એટલે ખોબલા નીકળી જાય એટલે તમારે દૂર રહેવું. અને वो नारियरी है, वो नारियल वो तो 75 ईयर पुरानी है ये वाली. एમાં नारियल भी आता है और खारेक भी आता है. आप दर्शक मित्रों को दिखा सकते हो कि सामने ऊपर खारेक भी है और नारियल है और खारेक भी है उसमें. તો આ છે દમણની દાદર નગરની હવેલી. બતાવું એમના વિડીયો અહીંથી. અને સમય થઈ ગયો છે 7:30. જોઈ લો. આ 1961 ની ફાઇટમાં જે લોકો શહીદ થઈ ગયા ને એ લોકોના અહીંયા શહીદ કરવામાં. और ये दादा बापू की टॉप है. दादा बापू ये टॉप से हमला करते हैं किसी शख्स पर भी. और आप ध्यान रखना, दादा बापू डॉन बहुत खतरनाक आदमी है. ये टॉप से किसी के पर भी हमला कर सकते आपने हैं. ऐसा बनता हुआ मकान कभी भी नहीं देखा होगा कि जो सरिया के अंदर कलर करके फिर उसका बांधकाम करते हैं, जिसमें कभी भी काट लगने की संभावना नहीं है और मकान आजीवन चलता रहता है. आप देख सकते हो कि ऐसा आपने कभी भी नहीं देखा होगा. બેઠો છું, મારો કોઈ ફોટો નથી પડતો. અત્યાર સુધી આ બધાયના ફોટા પડ્યા, કાકાના પણ મારો ફોટો નથી પડતો. આ ઓલા કાકા આવે એના પણ એને તો પડ્યો. ઓલા કાકા ભાઈ આ ભાઈ એનો પડ્યો. ઈ ભાઈનો વિડિયો આ પોતાના પડવા મીઠા છે. આ ભાઈ મારો પગ પલળી ગયો પાણીમાં. આમાં જોઈ શકો છો તમે. તો ચાલો હું મારો બૂટ સાફ કરી લો પહેલા. જોઈ શકો છો જય ગજેરા. આગો જાતો, થોડોક આગો જાતો મિત્ર. અને બહુ જ મસ્ત છે મોટી દમણ. અને તમે જોઈ શકો છો કે શોખીન જીવનું નામ છે જય ગજેરા. ભાઈબંધ આગો વિયો જા થોડો. પેન્ટિંગ છે, પેન્ટિંગનો નજર ન કરાય યાર. એવું હોય પેન્ટિંગ છે બહુ સરસ. પણ કોઈ વાંધો નહીં, પણ લોકો જોવે તો ખરા કે મોટી દમણ શું છે અને શું છે મોટી દમણની અંદર. આ માસી છે, કાકા લાઈન મારે છે. જોઈ શકો છો તમે, બધા ચિત્રો બહુ સરસ મસ્ત બનાવેલા છે. જોજો તમે, અમે ફોટોશૂટની કરે છે અને આ સેલિબ્રિટી છે. જોયું તમે જોયું. આ લુખેશ છે, લુખેશ અહીંયા નકરા બધા ફોટો પાડવા માટે આવી ગયા. અને જો તમે લાંબા ને જો, એ લાંબો તમે જોઈ શકો છો અહીંયા એવા છે રખડવા પણ લોકો બધા અહીંયા સેલ્ફી ને એવું પાડે છે. કારણ કે કોઈ દી આવું કોઈ દી જોયું ન હોય એને, એટલે આવો પ્રોબ્લેમ રહે. આ છે મોટી દમણ અને મોટી દમણની અંદર એક નંબર નજારો છે. બધા બિલ્ડિંગ બહુ મસ્ત છે. ફોટો શૂટ કરવા માટે વ્લોગ ચાલુ કરી દીધો છે. આ ખોટે ના ઇન્સાફી છે. આની નથી લુખેશોના ફોટા પાડીને હું થાકી ગયો છું મિત્ર. એટલે આપણે નકરા ફોટા જ નથી પાડવાના, લોકોને આપણે બધાને બતાવવાનું છે. અને મોટી દમણ તમે જોઈ શકો છો. આ વ્યક્તિને એટલો હરખ છે ને ફોટા પાડવાનો કે એની વાત જવા જોઈએ. એને વરસાદ આવે છે અને ખેંચી લે. હા, જો દુષ્યંત પણ લાઈનમાં જ ઊભો છે. દુષ્યંત રામાણી, તમે આને જોયો જઈશે અને ઓળખતા જઈશો. જાય ઓલી છત્રી, બ્લુ છત્રી તારી.
હા ઓકે ઈ ફોટા આપણે જોવાનું છે કે આની પછી આપણે ક્યાં જવાનું છે? આની પછી આપણે પાસે જાશું મોટી દમણ. મોટી દમણ. તો જોઈ લો તમે, આ પેન્ટિંગ છે એક નંબર, કાંઈ ઘટે નહીં. અને અહીંયા દુષ્યંત પોસ્ટ પડાવે છે અને ભાણો આપણે છે એ ફોટા પાડે છે. તો કાલ તમને જોવા મળશે. ફાઇનલી મોટા દમણ આવી ગયા છે, જોવો તમે એનો નજારો. અને આ બાજુ ગઢ છે અને આ બાજુ હાલે છે શૂટિંગ અને મારો ભાઈ ઊભો છે શૂટિંગમાં. તો એક બે ફોટા પાડી લેવી વ્યવસ્થિત. અહીંયા નજારા છે, લાલ બિલ્ડિંગ એવી રીતે દેખાય છે અમને. हेलो गाइस, आप हमें देख रहे हैं दमन में, इस वक्त देख रहे हैं दरिया में मोटा मोटा मजा आ रहा है और ये सब लोग टहलने जा रहे हैं। देखिए ये हमारे और ये वो पतला हो गया साला। વરસાદ બહુ સારો આવે છે. બહુ એક નંબર. એક નંબર વરસાદ આવે છે. અત્યારે અમે આ હોટલમાં રોકાણા છીએ કારણ કે એમાં એવું છે ઘરે જવા એવી પરિસ્થિતિ નથી. આ વરસાદ જોયો તમે આ બધો. આ બાજુ રોડ એકદમ ભીના થઈ ગયા છે. મસ્ત. તો આપણે બીચ ઉપર જશું. હા તો ચાલો, ખરીદી થઈ ગઈ છે. હવે તમને વ્યવસ્થિત બધા બતાવું છે, તો બધી કમ્પ્લીટ. કારણ કે એક અલગ તરતો હતો એટલે સેટિંગ આવી ગયું. આપણે લેવા ગયા હતા ચંડા, સસ્તામાં સસ્તા આવી ગયા 1000 રૂપિયામાં ખાલી. તો મિત્રો તમે જોઈ શકો છો કે ફોટા પાડવા માટે ક્યાં ઠેઠ ચડ્યા છે લોકો. તમે હમણાં ઝૂમ કરીને બતાવું તમને. આ ગેટ છે અને અહીંયા બધા લોકો બહુ વધારે ફોટા પાડે છે. રખડવાનું ઓછું પણ ફોટા તો જોઈએ જ, એવી રીતે છે બધું. દેશી કલાકાર છે. હા પાડો એને હેઠો પાડો, એને હેઠો પાડો, એને હેઠો પાડો. તો અહીંયા લોકો ફોટા પાડે છે. આગળ પણ છે, પૈસા બતાવીશ તમને આગળ જઈને. આપણે આવી ગયા છે મોટી દમણ પોર્ટ કહેવાય છે. અહીંયા બધા સેલ્ફી ને એ બધા લોકો લોકેશન હારા છે, બધા સેલ્ફી ને એ બધા ફોટા પાડતા હોય. બતાવું તમને આગળ છે અને જોવો તમે બધા ફોટા જ પાડે છે. એનાથી આગળ એવી રીતે છે. અને અહીંથી પેલું હમણાં તમને બતાવું આગળ છે. હું છે બ્લોગ ચાલુ કર્યો મેં. લાવ મને આપ, મારે ઉતારવો છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ લોકેશન ઉપર જય ગજેરાના દુષ્યંતભાઈ રમાણીના ફોટા મેં પાડી દીધા છે. અને મારા દીકરા એટલા આતુર છે ને ફોટા પાડવા માટે કે એની વાત જાઓ જો, કે ખુશ છે. જો 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 તમે જોઈ શકો છો એ આપણી પાસે લોકેશન બહુ બધા સારા સારા છે. અને આ છે મોટી દમણના ફોર્ટ, બહુ જ સરસ છે લોકેશન. આ છે જયભાઈ ગજેરા. આ વગાડવી તો જ આપે. 5 ટેમ્પો વગાડે કે હવે આવ્યો બરોબર. વગાડવાનું આમ હોય. બાર આપી દો. પાણી લાવ તો દીકુ. ઉભા રહી ગયો. બસ આવી ગયો. પાન ખાઈ જાવ જલ્દી. પાન ખા જલ્દી. પાન ખા ફટાફટ. હવે યા ઓકે. મિત્રો આજ આપણું ચેકઆઉટ છે અને આજ અમે જાવી છીએ છેલ્લા લાસ્ટમાં. ફોટા પડી રહ્યા છે. હવે જવાનું ટાણું થઈ ગયું છે. દુષ્યંત અને ભાણો જે ઓલા પડે છે, ઓલા ભાઈ સાઈડમાં નહીં જાય પણ કાંઈ વાંધો નહીં. આપણે કાંઈ કહેવાય તો નહીં, બહાર આવ્યા છે એટલા માટે. તો ચાલો હવે આજનો વ્લોગ આજથી સમાપ્ત થાય છે.